ગિરિરાજ બાવાની પરિક્રમા પણ લોકો બધા જેને જેમ મન થાય એમ કરતા રહે છે. ગિરિરાજ પરિક્રમા કરતા કરતા કોઈ મોબાઈલમાં ગીત સાંભળે, ગિરિરાજ પરિક્રમા કરતા કોઈ ફોનમાં વાતો કરે. અરે ભાઈ, ગિરિરાજ હરિદાસ વર્ય છે, એનું સતત રટન છે, એ નિત્ય ભગવાનનું નામ લઈ રહ્યો છે. તમે એને ડિસ્ટર્બ ન કરો, એને ખલેલ ન પહોંચાડો. જો અહીંયા પરિક્રમા કરવી છે તો એ સમયે અષ્ટાક્ષર, ગિરિરાજ આદિનું સ્મરણ કરતા જાઓ, પ્રભુની લીલાનું ગાન કરતા જાઓ. ગિરિરાજ બાબા તમને લાગે છે પરિક્રમાથી પ્રસન્ન થશે? ગિરિરાજ બાબા પરિક્રમા કરતા પરિક્રમા કઈ રીતે કરો ને એનાથી પહેલા પ્રસન્ન થશે. ખાલી એમને પરિક્રમા તમે 3 કરી લ્યો, 5 કરી લ્યો કે 10 કરી લ્યો, એનાથી ગિરિરાજ બાબા પ્રસન્ન નહીં થાય. ગિરિરાજ બાબાની પ્રસન્નતાનું કારણ છે તમે પરિક્રમા કઈ રીતે કરી રહ્યા છો. તમને એનો વિવેક છે, તમને એનું ભાન છે કે પરિક્રમાનું રીત શું, કઈ રીતે પરિક્રમા થાય. એક આંધળે બેડું કૂટે એ રીતે પરિક્રમા ના કરો. પરિક્રમાના વિવેકો સમજો, ભાવથી કરો. પરિક્રમા 3-4 કલાક 5 કલાક થાય, કદાચ કોકને 7-8 કલાક થાય બહુ ધીમા હોય તો, પણ કમસે કમ એ સમય જેટલું બને એટલું ભગવદ નામ લ્યો. વાતું કરવા માટે આપણા પાસે આખો સમય છે, પણ જ્યારે પરિક્રમા કરવા આવીએ છીએ 3-4-5 કલાક આપણે ચાલી રહ્યા છીએ, એ સમય તો કમસે કમ લૌકિક વાતું ન કરો. લોકો ઠઠ્ઠા મસ્કરી કરતા કરતા પરિક્રમા કરે, કોઈ આની મસ્તી કરતો જાય, કોઈ આની મસ્તી કરતો જાય, કોઈ લૌકિક વાતો કરતો જાય, કોઈ કંઈક બોલતો જાય. આ રીતે પરિક્રમાની આપણે ગિરિરાજ બાબાને શ્રમ આપી રહ્યા છીએ. ઘણા લોકો તો પિકનિક મનાવે, ગિરિરાજ પરિક્રમામાં 2 કિલોમીટર ચાલે પાછો નાસ્તો, 2 કિલોમીટર ચાલે પાછો નાસ્તો, 2 કિલોમીટર ચાલે પાછો નાસ્તો. હવે એ ચાલતા ચાલતા કમસે કમ 10 વાર તો એ નાસ્તો કરી લે, 10 વાર તો ઠંડા પીણા પી લે. શું આ પરિક્રમા છે? પરિક્રમા તપસ્યા છે, તપ છે પ્રકાર. ચાલો, બહુ શરીરને જરૂર પડી, કોઈ ડાયાબિટીસનો પેશન્ટ છે, કોઈને કંઈક તકલીફ છે તો થોડુંક ખાઈ લેવું, કોઈને કંઈ બહુ તરસ લાગી છે, ઉનાળાનો સમય છે, ચાલો થોડુંક પાણી પી લીધું, થોડુંક શરબત પી લીધું, જેથી પાછી સ્ટેમિના આવી જાય. એ જરૂરિયાત પૂરતું બરાબર છે. પણ ખાધા ખાત થાવ, પીધા પીત થાવ, આ વસ્તુ વ્યાજબી કહેવાય? આ પરિક્રમાનો પ્રકાર છે. થોડોક વિવેક રાખીએ કે જેના માટે આ તમારો સમય વેસ્ટ જઈ રહ્યો છે. તમે જે પરિક્રમા આ રીતે કરો છો ને, આ પરિક્રમાનો કોઈ મતલબ નથી. પરિક્રમામાં શું પહેરવું, કેવી રીતે રહેવું, શું ખાવું, શું પીવું, શું બોલવું, શું વર્તવું, આનો વિવેક જોઈએ. અને હું દર વખતે તમને કહું, કોઈ પણ વ્યક્તિ પાસે મળવા જાઓ, આપણે બધાને કેવું થાય, એવું કઈ થોડી ધોતીબંધની પરિક્રમા કરી તો જ પરિક્રમા કહેવાય કે તમે બધા તો ઓર્થોડોક્સ છો, તમે જૂની વિચારધારા વાળા છો, અમે તો બરમુડો પહેરીને કરશું, અમારી ઈચ્છા, અમને આમાં જ કમ્ફર્ટેબલ રહેશે, અમને આમાં જ મજા આવશે, અમે આમ જ કરશું. વસ્તુ સમજો. ઘણી બાબતો એવી છે કે તમે એ જ બરમુડો પહેરીને તમને પ્રાઇમ મિનિસ્ટર જમવા બોલાવે, તમે જાઓ કે નહીં? કયો જોઈએ? તમે નહીં જાઓ. કોઈ મોટો માણસ તમને બોલાવે, એના પ્રોટોકોલ હોય, પ્રત્યેક જગ્યાના ડ્રેસિંગ હોય. તમે સ્વિમિંગ પુલમાં જાઓ તો કેમ ત્યારે એના કોસ્ચ્યુમ પહેરી લ્યો છો? તમે પિકનિકમાં જાઓ ત્યારે કેમ એના કોસ્ચ્યુમ પહેરી લ્યો છો? તમે કોઈ બિઝનેસ મિટિંગમાં જાઓ ત્યારે એના કેમ કોસ્ચ્યુમ પહેરી લ્યો છો? પ્રત્યેકના પોતાના વ્યવહાર છે, એનો એક વિવેક છે. એમ તમે જ્યારે ગિરિરાજ બાબા પાસે જાઓ, મંદિરોમાં જાઓ, ત્યારે એનું પણ એક ડ્રેસિંગ છે. તો એનું પ્રોટોકોલ કેમ ન નિભાવી? સંસારના સામાન્ય વ્યક્તિનું પ્રોટોકોલ નિભાવીએ, પરંતુ પરમાત્માનો પ્રોટોકોલ એ અમારથી ન થાય. સાચો હૃદય હોવો જોઈએ, બસ, બાકી કાંઈ નથી. અરે વસ્તુની ગરિમા સમજો. ચાલો, હું એમ નથી કહેતો કે ધોતી બંડી પહેરીને જ પ્રભુ મળે. કદાચ કોઈની પરિસ્થિતિ ન આવડતી હોય, કોઈને એ પહેરતા ન ફાવતી હોય, તો ભલે કદાચ પેન્ટ શર્ટમાં કરી લે તો પ્રભુ અનુભવ કરાવશે. પણ એવો ન વિચાર કરો કે ધોતી બંડી પહેરે એ બધા ખોટા, આ તો બધા જૂનવાણી, આ તો બધા ઓર્થોડોક્સ, આ લોકો બધા ન ચાલે, આ જમાના પ્રમાણે નથી ચાલતા. આ પ્રકારની વિચારધારા ન હોવી જોઈએ. મારી બુદ્ધિ પ્રમાણે હું એમ કહું કે ભલે મારું એવું નથી કેવું કે ધોતી બંડી પહેરીને ભગવાન મળે. ભગવાન ગમે તેને મળી શકે ભાઈ. ભગવાન તો કદાચ પશુ પક્ષીને જે વસ્ત્રો પહેરતા નથી એને મળે છે, તો પછી આપણે જ શું કામ પેન્ટ શર્ટમાં ન મળે? મળી શકે, એમાં ના નથી. પણ આપણી જીદ, આપણી હઠ, આપણો અહંકાર કે ભાઈ હું ના પહેરું, એ આપણને પ્રભુ મળવા નથી. કોઈની પરિસ્થિતિ એવી હોય, કોઈની સ્થિતિઓ એવી હોય. તમને ખબર છે ઘણા દેશો એવા છે કે જ્યારે તમે ધોતી બંડીને પહેરીને જાઓ ને તમને પકડી લે, એ તમને પહેરવાના દે. એને એમ થાય કે આ ધર્મના જે ઘણા દેશો એવા છે કે જે ધર્મને વળગીને બેઠા છે, જેને કે રિલિજિયસ સ્ટેટ કહેવાય. અમુક
ત્યાં તમે જાઓ, નામ નહીં દઉં, પણ એવા દેશો સાઉદી જેવા છે કે નામ આપી દઉં કે ત્યાં તમે જાઓ ને એટલે તમે તમારા વ્યવહાર આ બધી વસ્તુઓ ધોતી આડી પહેરીને જાઓ તો પકડી લે, તમને તરત લઈ જાય સાઈડમાં. શું આ પહેરીને આવ્યા છો? કહેવાનો તાત્પર્ય એ છે કે મારું એવું નથી કહેવું કે ધર્મ એક કપડા ઉપર નિર્ભર છે, પણ સંસ્કૃતિ, એક વિવેક, એક પ્રોટોકોલ જે આપણે સમાજના બધા જ અંગોમાં આપણે સાચવતા હોય છીએ, પણ ધર્મમાં જ આપણે એને મૂકી દઈએ છીએ. જે જગ્યા એ પણ આપણા માટે શ્રેષ્ઠ જગ્યા છે, ત્યાં પણ આપણે ધર્મનું રક્ષણ કરવું જોઈએ. આ રીતે પ્રભુએ સમસ્ત બ્રજભક્તોનો અન્યાશ્રય છોડાવી. જેમ મેં તમને પહેલા કહ્યું કે અલગ અલગ અસુરોના વધ કરી પ્રભુએ એમના અધ્યાસો છોડાવે છે. એ જ રીતે બ્રજભક્તોનો જે અન્યાશ્રય હતો એ પણ પ્રભુએ અહીંયા નિવૃત્ત કર્યો અને ગોવર્ધન ઉપર સર્વની નિષ્ઠા સ્થાપિત કરી. ત્યારે પ્રભુ સ્વયં ગિરાજ બાવાના રૂપમાં ભળી ગયા અને ત્યારે પ્રભુ સ્વયં ભક્તો કહેવા લાગ્યા કે દેખો રી હરિભોજન ખાતે. સહસ્ત્ર ભુજાઓથી પ્રભુ એ સઘળા ભક્તોના મનોરથોને પૂર્ણ કરવાના મિસ્થી અલગ અલગ સામગ્રીનો નિકાર કરવા લાગ્યા. બ્રજભક્તો બધા વિચાર કરે કે આ ગિરાજ બાવા તો જોવો, બિલકુલ આપણા કનૈયા જેવો જ લાગે છે. એ જ મોઢું, એ જ આંખ, એ જ નાક, એ જ વાળ, એ જ કાયા, એવો જ શ્યામ. આમાં